નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા. આજરોજ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે પોલીસ વિભાગ છે તે પોલીસ વિભાગમાં જે ખાલી જગ્યાઓ છે તેના માટેની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જી હા, ખાસ કરીને વર્ગ 3 ની જે અપર કેડર છે તેના માટે પોલીસ સબ ઇન્સ્પેક્ટરની જાહેરાત કરવામાં આવી છે, પુરુષ અને મહિલા. અને ત્યારબાદ જે કોન્સ્ટેબલની ભરતી છે તેમાં પણ કોન્સ્ટેબલ વિભાગમાં જે જેલ સિપાઈ અને ખાસ કરીને હથિયારી અને બિન હથિયારીમાં જે જગ્યાઓ ખાલી છે તેની પણ જાહેરાત કરવામાં આવી છે. લગભગ 12,400 જેવી જગ્યાઓ છે એની જાહેરાત થઈ છે અને 12,400 જેવી જગ્યાઓના ફોર્મ ભરવાની શરૂઆત એ 4 એપ્રિલ 2024 થી થશે. એટલે કે 4 એપ્રિલ થી ઉમેદવાર પોતાની ઉમેદવારી પત્રક જે છે એટલે કે પોતાનું જે નામાંકન છે એમાં એટલે કે ઓજસના માધ્યમથી એ ફોર્મ ભરી શકશે, પોતાની ઉમેદવારી નોંધાવી શકશે. અને ખાસ કરીને ઘણા સમયથી આતુરતા હતી કે ભાઈ વાઘ ક્યારે આવશે. તો હવે જોવા જઈએ તો એની એક તારીખ નિશ્ચિત થઈ ગઈ છે કે 4 એપ્રિલ 2024 થી વર્તમાન જે પોલીસ ભરતીનો જે વાઘ હતો એ વાઘ આવવાનો છે. હવે ખાસ કરીને ઉમેદવારોને ગ્રાઉન્ડ પર દોડવાનું ક્યારે છે અને કહેવાય કે પ્રિલિમિનરી જે પરીક્ષા છે, મુખ્ય પરીક્ષા છે, એ મુખ્ય પરીક્ષા અને ફિઝિકલ પરીક્ષાની જે તારીખો છે એ ક્યારે જાહેર કરવામાં આવે છે એ વિદ્યાર્થીઓમાં હજી ઉત્સુકતાનો વિષય હજી એ બન્યો રહ્યો છે. કેમ કે જોવા જઈએ તો 4 એપ્રિલના રોજ જે રીતે ફોર્મ ભરવાની શરૂઆત થાય તો 21 દિવસ જેટલો સમય એ ફોર્મ ભરવામાં આપવો પડે અને 21 દિવસ જેટલા સમય બાદ લગભગ એવું બની શકે છે કે ભાઈ ત્યાં સુધીમાં કદાચ લોકસભાની ચૂંટણી પણ પતી ગઈ હોય અને જે બાકીનો સમય છે તેમાં ચોમાસામાં રનિંગ લેવામાં આવશે કે ઉનાળાના અંતમાં લેવામાં આવશે કે પછી નવા શિયાળાની રાહ જોવામાં આવશે, એ વિદ્યાર્થીઓમાં અત્યારે ઉત્સુકતાનો પ્રશ્ન બન્યો છે. કેમ કે ફિઝિકલ પરીક્ષાની કોઈ પણ તારીખ જે છે એ કોઈ પણ તારીખ હજી સુધી ડિક્લેર કરવામાં આવી નથી. ફક્ત ફોર્મ ભરવાની જે તારીખ છે એ 4 એપ્રિલ જે છે એ દર્શાવવામાં આવી રહી છે. અને વર્તમાનમાં જે પોલીસ વિભાગ છે તેના માટેની વેબસાઇટ એ આદરણીય હસમુખ પટેલ જે ભરતી બોર્ડના અધ્યક્ષશ્રી છે તેના દ્વારા લોન્ચ કરવામાં આવી છે. અને તેમાં જે જગ્યાઓ ખાલી છે એ જગ્યાઓની વિગત પણ આપવામાં આવી છે. અને જગ્યાઓની જો વિગત જોઈએ તો ખાસ કરીને જે પોલીસ સબ ઇન્સ્પેક્ટરની જગ્યા છે એ પોલીસ સબ ઇન્સ્પેક્ટરની જગ્યામાં પુરુષ ઉમેદવારોની જે જગ્યા છે 319 અને મહિલાઓની 156 આ જે જગ્યાઓ છે એ પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે બહાર પાડવામાં આવી છે. ત્યારબાદ બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ જે પુરુષ ઉમેદવારો છે તેમાં 4,422 એટલે કે 4422 જગ્યા અને મહિલાઓની 2,178 એ બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ માટેની જગ્યાઓ છે. ત્યારબાદ હથિયારી પોલીસ કોન્સ્ટેબલમાં પુરુષ ઉમેદવારોની જગ્યા 2,212 અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલમાં મહિલાઓની જગ્યા છે 1,090 અને ત્યારબાદ હથિયારી પોલીસ કોન્સ્ટેબલમાં SRPF જે છે પુરુષ ઉમેદવારો માટે 1,000 જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. અને જેલ સિપાહીમાં પુરુષ ઉમેદવારો માટે 1,013 અને મહિલા ઉમેદવારો માટે 85. ટોટલ જગ્યા જોવા જઈએ તો 12,472 આ જે જગ્યાઓ છે તેના માટેની જાહેરાત એ આજે આદરણીય હસમુખ પટેલ દ્વારા વેબસાઇટ લોન્ચ કરી અને આપવામાં આવી છે. અને આદરણીય હસમુખ પટેલ પાસે એ વિનંતી પણ રહેશે અને વિદ્યાર્થીઓનો પણ પ્રશ્ન રહેશે કે ખાસ કરીને ફિઝિકલ પરીક્ષા છે એ કયા સમયગાળા દરમિયાન લેવામાં આવશે, જેથી કરીને જે લોકો શારીરિક કસોટીની જે પ્રયત્ન કરી રહ્યા છે, પ્રેક્ટિસ કરી રહ્યા છે, તો તેને પણ ખ્યાલ આવે કે ભાઈ ઉનાળાના અંતમાં રનિંગ આવશે, ચોમાસામાં આવશે કે પછી આવતા એ શિયાળામાં રનિંગ આવશે. એટલે આશા અપેક્ષા રાખીએ કે આદરણીય હસમુખ પટેલ સાહેબ અને ગૃહ વિભાગ એ ઝડપથી એમાં કહી શકાય કે એમાં પોતાની સ્પષ્ટતા આપે, જેથી કરીને વિદ્યાર્થીઓને દોડવાની એટલે શારીરિક કસોટીની જે પ્રેક્ટિસ કરી રહ્યા છે તો એમને ખ્યાલ પડે કે ભાઈ ક્યારે આ પ્રેક્ટિસો કરવી. જય હિન્દ, જય ભારત.